જય શ્રી કૃષ્ણ. આપણા કર્મની અંદર વિઘ્ન બાધાઓ શું કામ આવે છે? તો આવું આપણે જાણીએ જન્માક્ષર દ્વારા કરી. જન્મપત્રિકાની અંદર 10મું સ્થાન જે છે એ કર્મસ્થાન કીધું છે, અને કર્મસ્થાનની અંદર 6ઠ્ઠાનો સ્વામી અથવા તો 8માનો સ્વામી આવીને બિરાજમાન થયા હોય ત્યાં આપણા કર્મની અંદર વિઘ્ન બાધાઓ આવે છે. બીજું કારણ બતાવ્યું છે કે ક્યાંક ને ક્યાંક શનિ મહારાજ દૂષિત થઈ અને નીચ રાશિના થઈ અને 10મા સ્થાનની અંદર બેઠા હોય ત્યારે પણ આપણા કર્મની અંદર વિઘ્ન બાધાઓ આવે છે. અને ત્રીજું કારણ એક છે કેતુ જ્યારે 10મા સ્થાનની અંદર આવીને બિરાજમાન થાય અથવા તો પ્રથમ ભાવની અંદર આવીને બિરાજમાન થાય ત્યારે આપણા કાર્યક્ષેત્રની અંદર ક્યાંક ને ક્યાંક વિઘ્ન બાધાઓ આવે છે. જય શ્રી કૃષ્ણ.